વાળમાં તેલ ક્યારે લગાવવું તેને લઈને ઘણા બધા લોકો કન્ફ્યુઝ હોય છે. ઘણા બધા લોકો એવું કહે છે કે વાળ ધોયા પહેલા તેલ લગાવો, અને આપણા જે પૂર્વજો છે તેવું કહેતા હોય છે કે વાળ વોશ કર્યા અને ત્યારબાદ તેલ લગાવવું. તો ખરેખર તેલ ક્યારે લગાવવું જોઈએ, આ વિડીયોમાં હું તેને લઈને વાત કરવાની છું. સૌથી પહેલા વાળમાં તેલ લગાવવું એ ખૂબ જરૂરી છે, કારણ કે વાળમાં તેલ લગાવવાથી વાળ સ્વસ્થ થાય છે, મજબૂત થાય છે, અને જે ઓઇલ કરવાથી વાળમાં જે ડેન્ડ્રફ હોય છે તે પણ લૂઝ થઈ અને જ્યારે પણ આપણે હેર વોશ કરીએ છીએ ત્યારે તેમાંથી નીકળી જતું હોય છે. એક્સપર્ટનું માનીએ તો વાળમાં તેલ ત્યારે લગાવવું જોઈએ જ્યારે હેર વોશ કરવાનું હોય તેના 1 કલાક પહેલા તેલ લગાવવું જોઈએ, જેનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. વાળના પતન અને નિર્જીવ વાળની સમસ્યાને પણ ઘણી બધી રીતે દૂર થતું હોય છે. વાળને પ્રોટીનની ખૂબ જ જરૂર હોય છે, એટલે કે એવું તેલ લગાવવું જોઈએ, નાળિયેરનું તેલ લગાવવું, જે ખૂબ જ જરૂરી છે કે જેનાથી વાળને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળતું હોય છે. અને જો પ્રોટીનનો અભાવ હોય તો પણ વાળ નબળા થતા હોય છે. વાળનો ગ્રોથ વધારવો હોય તો પણ તેલ ઓઇલ કરવું ખૂબ જ જરૂરી છે. રક્તનું પરિભ્રમણ થતું હોય છે, પરંતુ જો તમારી સ્કિન ઓલરેડી ઓઇલી છે તો મારું એ તમને સજેશન છે, કારણ કે મારી સ્કિન પણ ઓઇલી છે, તો પ્રોપર હેર વોશ કરવા, અને જ્યારે પણ હેર વોશ કરો છો ત્યારે તેના પહેલા થોડા સમય પહેલા થોડું એવું ઓઇલ કરવું, કારણ કે ઓલરેડી માથામાંથી ઓઇલ નીકળતું હોય છે, અને વધારે પડતી સ્કિનમાં જે ઓઇલ થતું હોય છે તેના કારણે ડેન્ડ્રફ, પિમ્પલ્સ થવાની પણ સમસ્યા હોય છે.